નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। જાલોદ સુખસર માર્ગે રાજપુર વળાંક પર ભયાનક અકસ્માત, બાઇક સવારનું કરુણ મોત। નરેગા શાખાના ટેકનિકલ આસિસ્ટન્ટનું અકસ્માતમાં નિધન, પોલીસ તપાસ શરૂ। જાલોદથી સુખસર જતા માર્ગ પર રાજપુર વળાંક નજીક ગમકવાર અકસ્માત સર્જાતા બાઇક સવારનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે। અકસ્માતના કારણે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે। મળતી માહિતી મુજબ અકસ્માતમાં મોતને ભેટેલા બાઇક સવાર મછાર જતીનભાઈ વેચાતભાઈ ઉંમર 39 હતા। તે નરેગા શાખામાં જાલોદ તાલુકા પંચાયત ખાતે ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા। જતીનભાઈ પોતાની બાઇક નંબર GJ06 FH 5863 લઈને પાડલિયા તાલુકા સુખસર તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન રાજપુર વળાંક પાસે અકસ્માત સર્જાયો હતો। અકસ્માતની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને જાલોદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા। પ્રાથમિક દ્રષ્ટિએ સામે બે વાહનો અથડાયા હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે અકસ્માતની સાચી કારણસર હાલ પોલીસ તપાસનો વિષય છે। અકસ્માતની ગંભીરતા ધ્યાનમાં લઈ જાલોદ ડીવાયએસપી DR પટેલ તેમજ PI રવિ ગામીર સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે સ્થળ નિરીક્ષણ કરી આસપાસના વિસ્તારોમાં પૂછપરછ હાથ ધરી છે અને વધુ તપાસ ચાલુ છે। ઉલ્લેખનીય છે કે નરેગા વિભાગના કર્મચારીના અચાનક નિધનથી પરિવારજનો, સહકર્મીઓ તેમજ ઓળખીતાઓમાં ભારે શોક છવાયો છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।